જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું શિક્ષણની ભૂખ સંતોષવા, શિક્ષણનો અધિકાર મેળવવા આદિવાસી વિદ્યાર્થીઓને કરવા પડતા સંઘર્ષની. દર્શક મિત્રો, રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર. ત્યારે જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં વસતા આદિવાસી બાળકો માટે આમે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સુવિધાઓનો અભાવ વર્તાય છે. ત્યારે ધોરણ 8 બાદ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, કોલેજ, ITI, પોલિટેકનિક અને નર્સિંગ સહિતના ઉચ્ચ અભ્યાસ માટે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છોટાઉદેપુર આવે છે. છોટાઉદેપુર તાલુકાના 100 જેટલા ગામડાઓમાંથી પ્રતિદિન હજારો આદિવાસી વિદ્યાર્થીનીઓ જ્યારે પોતાની શિક્ષણની ભૂખ સંતોષવા, પોતાનો શિક્ષણનો અધિકાર મેળવવા, પોતાનું અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે શિક્ષણ મેળવવા છોટાઉદેપુર નગરમાં આવે તો છે, પણ આ વિદ્યાર્થીઓને આવવા જવા માટે પૂરતી ST બસની સુવિધા નથી, જેને લઈ આદિવાસી વિદ્યાર્થીનીઓને મજબૂરીવશ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને મફત ST બસ પાસની સુવિધાની યોજનાનો પ્રચાર કરવામાં આવે છે, પણ અભ્યાસના સમયે શૈક્ષણિક સંસ્થામાં પહોંચવા માટે અને સાંજે પરત ઘરે ફરવા માટે સમયસર રૂટ ઉપર ST બસ જ ન ચાલતી હોય તો સરકારની યોજના શા કામની? વારંવાર વિદ્યાર્થીઓ રજૂઆતો કરે છે, પણ ન તો ST તંત્રનું પેટનું પાણી હાલતું કે નથી સ્થાનિક નેતાઓના પેટનું. ત્યારે રાઠ વિસ્તારના વિદ્યાર્થીઓએ પોતાની આ સમસ્યાને, તકલીફોને જ્યારે મોટી સડલી ગામના યુવા અને જાગૃત સરપંચ અને સામાજિક યુવા આગેવાન ઉમેશ રાઠવાને જણાવતા ઉમેશ રાઠવાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ છોટાઉદેપુર ST ડેપો મેનેજરને આવેદન પાઠવી જરૂરી પૂરતી ST બસોના રૂટ શરૂ કરવાની માંગ સાથે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. માંગણી કરવાની છે કે જો અહીં છોટાઉદેપુરથી જે છેવાડાના ગામો સુધી જે બસ જાય છે, જેમ કે આ બાજુ હોય કવાંટ બાજુના વિસ્તાર હોય, આ બાજુ હોય કે જે રામપુરા વિસ્તાર છે, અમારે બાજુ ફેરકો પણ બસ આવે છે, એવું નહીં કે નહીં આવતી, પણ જે આવે છે બસ તે મતલબ ઓછી બસો આવે છે. તો જે રૂટ વધારો અને બસ જે આવે છે તેમાં સંખ્યા ફૂલ થઈ જાય છે તો વિદ્યાર્થીઓને ઊભા પગે આવવું પડે છે. તેના માટે કે બસ ઓવરલેટ થઈ જાય છે તો વધારે બસની માંગણી કરીએ છીએ અમે વિદ્યાર્થીઓ. હા, મતલબ સમયસર અમુક બસો એવી હોય છે કે જે સમયસર જે આવે છે તે ફૂલ થઈ જાય છે અને જે બીજી બસો પણ જે આવે છે તે કોલેજના અમુક એક લેક્ચર છૂટી જાય પછી પહોંચે છે અહીંયા ઉદયપુર. મતલબ તકલીફ એ છે કે ટાઈમસર બસ આવી જોઈએ અને પૂરતી બસો જોઈએ છે. સંખ્યા વધારવી જોઈએ બસની, એવું અમારે કહેવાનું છે. અને જે છેવાડાના ગામો છે ત્યાં પણ બસ જવી જોઈએ ટાઈમસર, ત્યાં પણ બસ આવતી નહીં. રાઠવા કિશનભાઈ શંકરભાઈ, ગામ ફેરકો. છોટાઉદેપુર બસ ડેપો ખાતે થોડાક દિવસ પહેલાં છોટાઉદેપુરમાં જે અભ્યાસ કરતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અમને મળવાયા હતા અને અમને કહેવામાં આવ્યું હતું કે અમને ટાઈમસર બસો મળતી નથી. કોલેજમાં અમે લેટ પહોંચીએ છીએ, સ્કૂલમાં અમે લેટ પહોંચીએ છીએ, ત્યાં અમારા લેક્ચર પીરિયડ બગડે છે. તો આનું કંઈ નિરાકરણ કરવા માટે અમને વાત કરી અને વિદ્યાર્થીઓનું કહેવું એવું હતું કે અમે પણ થોડાક દિવસ પહેલાં આવેદન આપ્યું, પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી કરીને આજે વિદ્યાર્થીઓ અમને મળવા આવ્યા અને અમે આજે બસ ડેપો પર આવેદનપત્ર અપાયા હતા. કારણ કે આજે છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ બહુ ગંભીર છે, કારણ કે પુલો તૂટી ગયા છે, ડાયવર્ઝન તૂટી ગયા છે, તો બાળકોને સ્કૂલમાં આવવા માટે બહુ તકલીફ પડે છે. તો સરકારે, તંત્રએ આને સ્પેશિયલ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ સીધું બાળકના એના અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુ છે. જો બાળક અને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ટાઈમસર નહીં આવે તો એમનો અભ્યાસ બગડશે, અભ્યાસ બગડે એટલે એમની જિંદગી બગડી શકે છે. તો સરકારે આને કોઈ પણ અલગથી એની વ્યવસ્થા, કોઈ પણ પ્રાઇવેટ સાધનથી બી વ્યવસ્થા આની કરવી જોઈએ, કારણ કે ઊંડાણના ગામડામાં પણ બસો પહોંચતી નથી ટાઈમસર અને જેથી ટાઈમસર અહીંયા પહોંચતા નથી આપણે કોલેજમાં કે હાઈસ્કૂલમાં. પછી બસો જાય છે તો એ પણ ફૂલ થઈ જાય છે. તો અમારે તો એક સામાજિક આગેવાન તરીકે ખાસ મારી માંગણી તો એવી છે કે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અલગ બસ હરેક રૂટ પર ફાળવવામાં આવી જોઈએ. મારું નામ રાઠવા ઉમેશ. તમે કંઈક ના હું માનું સોલ્યુશન કંઈક ના થાય કે
છે, પછી આનો નિકાલ નહીં આવે તો પછી અમે તો આંદોલન પર કરી ઉતરીશું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.